ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 14 અને વાર છે રવિવાર. અત્યારે સવારના વાગી રહ્યા છે 9:08 થઈ છે. આપણે શાક વેજીટેબલ બધું લઈ લીધું છે, બટાકા, ટામેટા, કાકડી, બીટ, અને અત્યારે આવ્યો હતો ડીમાર્ટ. ડીમાર્ટની શોપિંગ થઈ જાય એટલે શું પાછું ડીમાર્ટ આવવાનું નથી. અને આજે પણ થોડું લેટ ઉઠાયું છે. ગઈકાલે પણ રાતે શું મોડું સુઈ ગયો હતો એડિટિંગ એવું કરીને. એટલે અત્યારે છે ને થોડું જાતે વેકેશન પડ્યું છે ને સાચીનું સ્કૂલનું છોકરાઓનું, ત્યાંથી થોડો ટાઈમ બધો થોડો ચેન્જ થઈ ગયો છે. કારણ કે રોજ સવારે હું સારા ઉઠીને ફટાફટ બજાર જઈ આવું, બજાર આવીને ફટાફટ અત્યારે હું ચટણી મારા બેસી જાઉં. અને અત્યારે બધું ઊંધું થાય છે કારણ કે સ્કૂલે વેકેશન છે છોકરાઓનું. અને બીજું હમણાં 3-4 દિવસ આપણું ખૂબ સરસ રનિંગમાં બધું કાઉન્ટર ચાલે છે. આજે પણ જો આજે 12 પેકેટ લઈને જાઉં એવું મને થાય છે આજે. તો જોઈએ આજે 12 પેકેટ લઈને જાઉં છું કારણ કે કસ્ટમરની એન્ટ્રી 8 વાગ્યા પછી શરૂ થાય છે. મે બી આજે રવિવાર છે તો આજે વહેલું હોઈ શકે. આ વેકેશન પડી ગયું છે અને આજે ઈદનો પણ લગભગ ચોથો કે દિવસ જેવો લાગે છે, મને ખબર નહીં. તો ચાલો કહીને ફટાફટ ઘરે જઈએ છીએ અને આપણું કામકાજ શરૂ કરીએ. ચટણી મને બેસી જશે. જો આજે એક નવી ટોપી લે, ટોપી બહુ ખરાબ થઈ ગઈ, ટોપી ઘણી ઝાંકી થઈ ગઈ. આજે એક નવી ટોપી લઈ લઉં. તો હવે ચાલો કાલે સોમવાર છે તો કાલે પણ હળી ચાલુ રાખવું એવું મન થાય છે કારણ કે બહુ તકલીફ પડી ગઈ છે આ મહિને. ચાલો કંઈ ઘરે જઈએ ફટાફટ અને ચટણી બનાવવા ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈને ચા નાસ્તો કરીએ. તો હવે મેં કામ કરજો ભાઈ, પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, મસ્ટ સબસ્ક્રાઈબ લાઈક કરજો. તો અત્યારે બધું રેડી થઈ ગયું છે અને વાગી રહ્યા છે અત્યારે 2:30 વાગ્યા છે અને કલાક જેવું સૂઈ જાઉં છું. જો બાકી આપણું બધું રેડી થઈ ગયું છે. આ પાઉં છે, બ્રેડ છે, બાસ્કેટ છે, આ વેજીટેબલ જે બધા રેડી થઈ ગયા છે અને સાંજો બનીને અહીંયા રેડી છે. હવે થોડો ઠંડો થવા મૂકીએ પવનનો. અમે રમ્યા છીએ.
હવે કલાક જેવું સૂઈ ગયા છે, શાંતિથી સૂઈ જાઉં છું કલાક જેવું, પછી ટેમ્પો ભરી જાઉં. નજીક આવશે ટેમ્પો જાઉં ટેન્શન. તો અત્યારે અમે આવી તો ગયા છે, લગભગ કલાક જેવું થયું છે આવ્યા, એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા હતા. એટલે આઈફોનનો અવાજ થોડો ધીરો કરી ગયો. હવે તો કસ્ટમર ચાલુ થઈ ગયા છે. પહેલી આજે તમને કહું બોનીમાં ટોસ્ટનો ઓર્ડર આવ્યો, પછી કાચી આવી, પછી પાછી 3 ટોસ્ટ આવી. એમ કરતાં લગભગ તમને કહું કેટલાનો વપરો થયો તમને 700-800 વપરો થઈ ગયો છે અત્યારે. તો હવે અત્યારે બીજી ટોસ્ટનો ઓર્ડર છે. આ બોમ્બે ટોસ્ટ બને છે અત્યારે. આજે તો 12 પેકેટ છે. 12માંથી તમને કહું હજુ લગભગ બ્રાઉન અડધું વ્હાઈટ અડધું એક પેકેટ જેવું નીકળી ગયું છે. અને બીજા આગળ પેકેટ 2 મૂક્યા છે, બીજા પેકેટ છે. લે જો અમારે તમને એક સ્ટેકિંગ વિના સંગીત કેટે કાપવાની છે. અમને શું કાઢતા હોય છે અહીંયા તો અહીંથી આ રીતે કાપતા હોય છે. જો એકદમ સિમ્પલ છે. એટલે બધાને અહીંયા વચ્ચે મૂકવાનું, દબાઈને આ રીતે કાપવાની સંગીત. પાછું એક કરવાનું છે આ બી અંગુર આંગળી આ રીતે મૂકવાની. જો છે ને તમારી પરફેક્ટ તમે કપાઈ જો તમે છે ને આ બધી. તો અમારી બોમ્બે ટોસ્ટ સેન્ડવિચ છે અમારી, એ સૌથી રનિંગ છે. એકવાર તમે ખાશો ને તમે ઘી છે ને તમે ભૂલી જ જશો. તમે થોડીક ચટણી બધા કેચઅપ સેન્ડવિચ થઈ ગઈ રેડી. અત્યારે બફારો એટલો બધો બફારો છે ને કે તમે શું એટલી બધી ગરમી લાગે છે બોલો. ખબર નહીં કેમ. ઠંડક જરા પવન જ બપોરના સારું હતું, પણ અત્યારે એકદમ જ સાવ ગરમી જેવું લાગે છે બધું. આખી ટી શર્ટ તમે જોયો મારી જો તમે ટી શર્ટ દેખાડ ને, આખી ટી શર્ટ મારી ભીની થઈ ગઈ છે. આખી ટી શર્ટ બોલો એટલે ગરમી બફારો લાગે છે. લગભગ 24 થી 18ની વરસાદની આગાહી હતી. એટલે શું કે આગાહી હતી. હા હવે ખબર નહીં હશે હું ભાષા બોલે આગાહી હતી, પણ આજે બહુ જ ગરમી છે. તો ચલો હવે સન્ડે છે, ઓપનિંગ તો સારું થયું છે, જો ક્લોઝિંગ કેવું થાય છે. આઈ હોપ કે જો વિડીયો બનશે તો તમે થોડું તમને બતાવીશ કેવો માહોલ રહ્યો આજે કેવું નહીં. તો તમને મળું થોડા પછી. તમને વાગ્યા 6:30 એક્ઝેક્ટ ને એક વાગ્યે જેવું નીકળ્યું ને 900 રૂપિયા જેવું સેલિંગ થઈ ગયું છે. સારું છે આજે. બીજું આ છે આજે હું બોક્સ છે ને બોક્સ લાવ્યો મેં 1800નું, બહુ સરસ છે. એટલું જ ચીલ રહે છે એમાં પાણી. તો અત્યારે છે ને રાતના 11:30 વાગ્યા છે અને તમને કહું ને આજે તો બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. કસ્ટમર પણ ઘણા બધા સારા ઘણા બધા ગયા પણ. અને આજે જૈન ચટણી વહેલી પૂરી થઈ ગયેલી એટલે આજે જૈન કસ્ટમર વધારે ગયા. આખો ડબ્બો ભરતો પણ. અને અત્યારે રાતના વાગ્યા છે 11:30 વાગ્યા છે. આજે ચીઝ બધું જ પડી ગયું. છેલ્લા 3 સેન્ડની ચીઝ વગરની બની, એમને ચીઝ વગર ખાવી હતી. બધું રેડી થયું થઈ ગયું. એ તમને બધું બતાવી દેમ. જો અહીંયા બધું સાફસૂફ બધું થઈ ગયું છે, બધું કમ્પ્લીટ કર્યું છે કચોર. ને અમારો ટેમ્પો બધો બ્રેક થઈ ગયો છે. આપકા ઝાડુ લાવીએ. આમાં ફેંકી બેફાવાળો ભાઈ છે અમારો. ચાલો જઈએ ફટાફટ ઘરે. છોકરાઓ ઘરે રાહ જોઈ છે તો તમને બોલો ઘરે જઈને પાછું. અત્યારે ઘરે આવી ગયા છે અમે અને 12:06 થઈ છે. તમને ઊંધું દેખાતું હશે જો, પણ 12:06 થઈ જાય. સાચીને હિમ સૂઈ ગયા છે. આજે શરીરથી બહુ જ દુખે છે. શરીર આજે આખી બધું સામાન વગેરે કરે છે. જો આ 12:06 અને રાઈટ થઈ ગઈ. તો ચાલો થોડું સાફ સફાઈ બીજું કરીએ. ટેમ્પો તો સાફ સુફ કરીને પાછું તમને મળું થયું રહીને. આજે આ બોચી બોલ કરે. તો ભાઈ અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 1:02 થઈ છે. જો તમને ખુલ્લામાં બતાવી દઉં. અરે 1:02 થઈ છે અત્યારે અને 15 તારીખ થઈ ગઈ. તો આજે તમને કહું ને ગયા ને આજે અમને લગભગ મોડું થઈ ગયેલું. મોડું એટલે મીન્સ તો ઘરેથી અમે લગભગ ક્યારે નીકળ્યા મેં 4:30 દર્શન નીકળ્યા. ત્યાં પહોંચ્યા અને હજુ તો જસ્ટ ગયા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા. અને આજે તમને કહે સારા એટલા સરસ વ્યક્તિ એના હાથે બોલીથી લેવાળી બધું જ મટીરિયલ ફિનિશિંગ. આજે ને ઘંટે અમે આજે આ બોચીનો ભાગ પાછળનો આ બોચી બહુ દુખે, કારણ કે અમે સંડીપ બનાવીએ એટલે અમારો ચહેરો મોઢું આ રીતે જ હોય અને આ બોચી અને 2 હાથ કારણ કે આ રીતે કરતાં એમ બતાવી લઈ આવીને એ બહુ દુખે છે. અને મને છે ને તમને કહું ને
આ હાથના આ છે ને આ ભાગ બહુ ડૂબે છે મને ખબર નહીં કેમ કે અડધો દિવસ ગાડી પર જાય એટલે એક્સિડન્ટ આપવાનું એમાં હાથ ચલાવી ગયા પછી ત્યાં બટન લગાવવાનું. ઓલો આજે કેમ બિઝનેસ ખૂબ જ સરસ થયો છે. જ્યારે એને કદાચ અમે કહું ને ગયા કલાકમાં જ અમારો લોકો નાસ્તો નોસીવાનો કપડો થઈ ગયેલો હતો. એટલે ખૂબ સરસ હતું આજે ઓપનિંગ. ધંધો થાય ને ભાઈ તો ભલે થાક લાગે, ઊંઘ બહુ સરસ આવે. જે ધંધો નહીં થાય ને તે દિવસે ઊંઘ નહીં આવે. આવું છે ભાઈ. હવે કાલે સોમવાર છે, કાલે લડાઈ ચાલુ રાખવાની છે. કારણ કે થોડુંક આ મહિને થોડુંક ગોઠા પટ્ટા બધા ખર્ચા આવી ગયા છે. સાજી સ્કૂલની ફી બાકી છે, 2 હપ્તા બાકી છે. ઉપરથી બીજું એમની શું કે એડમિશન ફી પાછી આવી છે. બોલો, એની વર્ષની ફી છે 21,000 પહેલા ધોરણની અને એડમિશન ફી પાછી 7,555. હવે એમાં ઇન્ક્લુડ છે કે નથી ઇન્ક્લુડ એ હવે ખ્યાલ નથી. અને કાલે હું કશું ચાહું છું, કાલે ને જાનકીને એક બેંકમાં એકાઉન્ટ ખોલેલું તો શું દર રોજના એના રોજના 200 રૂપિયા સેટમાં મૂકી દેવાના. એટલે મીન્સ એનો પગાર સમજી લેવાનો. તો મહિને 6,000 બચત થાય ને થોડુંક કામ લાગે. કારણ કે આપણી પાસે અત્યારે બચત જરાય નથી. બધું જે આવે છે બધું જાય છે, બધું બેંકમાં જાય છે, બધા આપવામાં જ જાય, અત્યારે બધા ફિનિશ થઈ જાય. બસ શાંતિ છે. અને ખાલી 2 હપ્તા બાકી છે 17,000 આ મહિનો અને આવતો મહિનો. એટલે એ હપ્તો પૂરો થઈ જાય પછી એક હપ્તો બાકી છે 14,000નો. પછી જે બીજા બધાને આપવાના છે ને એને થોડા આપવાની શરૂઆત કરીશ ને એવું હું વિચારું છું. અને આજે તારીખ થઈ ગઈ છે 14 હતી, આજે 15 તારીખ છે કાલે. અને આજે બફર પણ ખૂબ જ હતો. તો હવે સૂઈ જઈએ. હજુ વિડીયો એડિટિંગ કરવાનો છે, બાકી છે. ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવું હોય આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક વાત કહેવાનું ભૂલી ગયો. આજે એક ભાઈ આવ્યા હતા, ખબર નહીં કેમ મને છોટા હાલા. મને એવું લાગ્યું કે એ ભાઈ મારા વિડીયો જોઈને આવ્યા હશે. પણ ભાઈ અમારું શું છે ભાઈ, અમે છે ને ખાલી હું અને મારી વાઈફ અમે 2 જણા જ છે. અને અમે બધું ફ્રેશ કટિંગ કરીએ એટલે અમને બહુ વાર લાગે બનાવતા. કારણ કે ટોસ્ટ કરીએ, બનાવીએ, પેકિંગ કરીએ, પૈસા કાઢીએ, બધું એકલા હાથે જ કરીએ 2 જણા. એટલે એમાં બહુ ટાઈમ લાગે. અને એ ભાઈ કહેવાય લગભગ 1.25 કલાક ઊભા રહ્યા ખાલી કાચી સેન્ડવીચ ખાવા માટે. મને લાગ્યું હું વાત કરતા ભાઈ મને ટાઈમ જ નથી એમની જોડે વાત કરું. જો તમે વિડીયો જુઓ છો ને સોરી ભાઈ, અમુક સન્ડે આવું જ હોય. સન્ડે છે ને વેઇટિંગ ઘણું બધું અમારું હોય છે. એટલે સોરી તમને તમને વધારે પડતી રાહ જોવી પડી. હું છે ને એક હેલ્પર શોધું છું. જેમાં હેલ્પર મળી જાય તો વધારે સારું. એ ખાલી ટોસ્ટ કરે અને વેજીટેબલ કટિંગ કરે અને બહુ શું હોય હા બસ 2 શું કરે, બાકી બધું મને વાઈફ મારી સાચી લઈશું. પણ હેલ્પર મળતો નથી. અને જે મળે છે તે 18 વર્ષની ઉંમરની અંદરના હોય છે. અને જ્યારે ઉપરના છે હવે એ ભાઈ શું કહે છે મને રહેવાનું ખાવાનું આપો. હવે એ હું કાંઠે આપું, મારા પોતા જ ઠેકાના નથી. એ ભાઈને કેવી રીતે કહેવાનું? કંઈ નહીં, એમાં બધું થઈ જશે. મારા જે પર મને ભરોસો છે. તો બસ હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. રામ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાઈ. હા, અને બને ને તો વિડીયો શેર કરજો. કારણ કે આપણો વોચ ટાઈમ અત્યારે નથી એટલો બધો. સબસ્ક્રાઈબર અત્યારે થોડો ઇન્ક્રીઝ થયા છે. મારા 639 થયા છે. હજુ બાકી છે 1,000 સબસ્ક્રાઈબ થવામાં. પણ સારું વોચ ટાઈમ જ નથી પૂરો થતો. બોલો ખબર નહીં કેમ. એ પણ થઈ જશે હે ને. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. રામ. સીતારામ. જય ચામુંડામાં.